નમસ્કાર, જીએસટીની વિશેષ રજૂઆત મનની મોજમાં આપનું સ્વાગત છે। કોરોનાનું કહેર વધતાની સાથે લોકોમાં ડર પણ વધી રહ્યો છે અને તેના કારણે લોકો માનસિક રોગોનું પણ ભોગ બની રહ્યા છે। ત્યારે જીએસટીવી આ માનસિક રોગમાંથી, આ કપરા કાળમાં જ્યારે આપણી આજુબાજુ બધા જ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ નબળી પડી જાય તે બહુ જ સ્વાભાવિક છે। ત્યારે આવી સ્થિતિમાં લોકો માનસિક રોગોનો શિકાર બને છે અને આ સંજોગોમાં અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે। તેવા લોકો માટે જ પોઝિટિવ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન સેવા જીપ્સ અને ઇન્ડિયન સાયકેટ્રિસ્ટ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે એક હેલ્પલાઇન। અને આજે આપણે આ હેલ્પલાઇન જે હેલ્પલેસ માટે કઈ રીતે લાઇફલાઇન બને છે તેના પર ચર્ચા કરીશું। તો શરૂ કરીએ જીએસટીવીનો વિશેષ કાર્યક્રમ મનની મોજ। અને મનની મોજમાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હિમાંશુ દેસાઈ, જેઓ કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ જીપ્સ હોસ્પિટલના છે। આપનું સ્વાગત છે ડોક્ટર। અને આપણી સાથે જોડાયેલા છે વિધાત્રી રાઠી, જેઓ છે સાયકોલોજીસ્ટ અને હેલ્પિંગ કોઓર્ડિનેટર છે। વિધાત્રી, આપનું પણ સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં। સૌથી પહેલા ડોક્ટર આપની પાસે આવવા માંગીશ। મેં જે શબ્દ વાપર્યો અને જીએસટીવી જે પ્રયાસ કરી રહી છે મનની મોજની અંદર કે એક હેલ્પલેસ વ્યક્તિઓ માટે આ હેલ્પલાઇન કેવી રીતે લાઇફલાઇન બની જાય, તેના માટે આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો આ જીએસટીવીએ ખૂબ સુંદર પ્રયોગ કર્યો છે કે જેમાં બેઝિકલી જે અમે એક હેલ્પલાઇન શરૂ કરી છે એ કેવી રીતે લોકોને મદદરૂપ થાય। બેઝિકલી આ કોરોનાના કપરા કાળમાં જ્યારે આપણે જોઈ રહ્યા છે કે આપણી આજુબાજુ પણ જ્યારે મોતનો દરિયો વહી રહ્યો એવું લાગે છે, ઘણા બધા લોકોને તકલીફો થઈ રહી છે, ઘણા બધા લોકોને કોરોના થયો છે, ઘણા બધા લોકો એમાંથી સારી રીતે બહાર આવી રહ્યા છે, ઘણા બધા લોકોને બહાર આવવામાં તકલીફ પડી છે, ઘણા બધા લોકોને જુદી જુદી શારીરિક તકલીફો થઈ રહી છે। આપણી આજુબાજુ, આપણી સોસાયટીમાં, આપણા ઘરની આજુબાજુ, ફ્લેટમાં કદાચ ઘણા બધા લોકોને કોરોના થયો છે, કોરોના થઈ રહ્યો છે તેવો ભય મનમાં લાગી રહ્યો છે। હવે ઘણા બધા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું છે, હોસ્પિટલમાં બેડ અવેલેબલ નથી, હોસ્પિટલમાં બીજી બધી તકલીફો છે, ઓક્સિજન ક્યાંક ખૂટી રહ્યા છે। તો આ બધા સંજોગોમાં આપણે જ્યારે આવું રોજ સાંભળતા હોઈએ, જાણતા હોઈએ, મીડિયા દ્વારા આપણને ખબર પડતી હોય, વોટ્સએપ દ્વારા ખબર પડતી હોય, તો આપણું મન પણ હલી જાય એ બહુ જ સ્વાભાવિક છે। જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના સ્વજનો હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને જે લોકોને લાંબો સમય રહેવું પડ્યું છે, આર્થિક રીતે તકલીફ પડી છે, એ લોકોના પણ મન હલી જાય, ડગી જાય એવું થયું છે। જે સંજોગોમાં નોકરી, ધંધા, રોજગાર એ બધા ઉપર પણ અસર થઈ છે, તો એ બધા સંજોગોમાં માણસને ખરેખર એવો વિચાર આવી રહ્યો છે કે મારે આવતીકાલ, આવનારા દિવસો કેવી રીતે જશે। તો આ બધા સંજોગોમાં માણસનું ઇક્વાલિબ્રિયમ, પોતાનું બેલેન્સ એ ડગમગી જાય। એ કોઈ પણ એ કદાચ રોડ ઉપર માણસ નાનો ધંધો કરતો હોય, સાયકલ પર ચાલતો હોય, સ્કૂટર પર ચાલતો હોય કે ગાડીમાં ફરતો હોય, એ બધા જ લોકોને પોતાના કામકાજ ઉપર અસર થાય એ બહુ જ સ્વાભાવિક છે। અને જ્યારે આવી કોઈ પણ અસરો બહુ વધી જાય, શારીરિક તકલીફો વધી જાય, ત્યારે મનને એ હચમચાવી નાખે, ડગાવી દે એ બહુ જ સ્વાભાવિક છે। એટલે મનમાં મૂંઝવણો પેદા થાય, મનમાં બેચેની થાય કે આ બધી સમસ્યાઓનું હલ કેવી રીતે કરીશ, ક્યાંય નજીકમાં એનો કોઈ અંત આવે એવો કોઈ અણસાર ના દેખાતો હોય તો એ માટે માણસ મૂંઝાય। તો માણસને એવું થાય કે હું કદાચ કોઈની સાથે વાત કરું। ઘણીવાર એને કારણે માણસને બેચેની થાય, ઊંઘ ના આવે, ભૂખ ન લાગે, ચીડિયાપણું વધી જાય। સ્ત્રીઓ હોય તો ઘરમાં બાળકો ઉપર કારણ વગર ગુસ્સો કરતી હોય, બાળકો આખો વખત ઘરે હોય તો બાળકોને પણ જાત જાતની તકલીફ હોય। તો આમાં ઘરમાં રહેતા વડીલો, બાળકો, યુવાનો જે ઘરમાં રહીને કામ કરી રહ્યા છે, વર્ક ફ્રોમ હોમ, એ બધા જ લોકો કોઈક ને કોઈક પ્રકારની માનસિક મુશ્કેલીઓમાંથી, મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે। તો એ બધા સંજોગોમાં એમને મદદરૂપ થવું એ ખૂબ જ અમને એવું લાગ્યું કે જરૂરી છે। એટલા માટે આ હેલ્પલાઇન એ લોકોની લાઇફલાઇન બની રહે એવો જે તમે શબ્દ વાપર્યો એ ખરેખર થાય એવું મને લાગી રહ્યું છે। અને એટલા માટે જ ઇન્ડિયન સાયકેટ્રિસ્ટ સોસાયટી અને જીઆઈપીએસ જીપ્સ દ્વારા અમે એક આ હેલ્પલાઇનનું આયોજન કર્યું છે અને જે કદાચ લોકોને ખૂબ ઉપયોગી થાય એવું અમને લાગી રહ્યું છે। બિલકુલ ડોક્ટર હિમાંશુ, આપે ખૂબ સાચી વાત કહી અને જે હેલ્પલાઇનનો ઉલ્લેખ ડોક્ટર કરી રહ્યા હતા, આ હેલ્પલાઇનનો નંબર આપને પણ નીચે ફ્લેશમાં આવતો હશે અને આ હેલ્પલાઇનનો નંબર છે 8800001800, જે ખૂબ જ સરળતાથી આપ યાદ રાખી શકો છો અને આપ આપના પ્રશ્નો પૂછી શકો છો, આપની મૂંઝવણને દૂર કરી શકો છો। જીએસટીવીનો આ પ્રયાસ છે કે એક નકારાત્મકમાંથી હકારાત્મકતા તરફ વળવું અને કઈ રીતે પોઝિટિવિટી લાવી। આપણી સાથે વિધાત્રી પણ જોડાયેલા છે। વિધાત્રી, આજે પરિસ્થિતિ છે કોરોનાની આ સ્થિતિની વચ્ચે પોઝિટિવિટી ક્યાં ખોવાઈ ગઈ છે, દરેક જગ્યાએ નેગેટિવિટીનું એટમોસ્ફિયર છે, તેની વચ્ચે કોને કોને આપને કોલ કરવા જોઈએ, કેવી રીતનું કાઉન્સેલિંગ આપ કરતા હોવ છો તે કહેશો? જી,
અમને જેને બી કોઈ બી માનસિક તકલીફ થતી હોય, આ કોરોનાનો ટાઈમ એવી પરિસ્થિતિ આવી છે જ્યારે કાલે શું થવાનું છે આપણને ખબર નથી, આ કેટલું લાંબુ ચાલશે આપણને ખબર નથી. આ બધી વસ્તુઓના લીધે મનમાં ટેન્શન થાય, બેચેની થાય, ડર લાગે, ભય લાગે, મન થોડુંક ઉદાસ રહે. એટલે કોઈને બી કોઈ બી રૂપની માનસિક તકલીફ થતી હોય, કોઈ બી ચિંતા, ટેન્શન, એ લોકો આ અમારી હેલ્પલાઇનની મદદ લઈ શકે છે. એમાં અમને ઘણા બધા કોલ્સ એવા આવે છે જે લોકોને કોરોના થયું હોય અને એના પછી એમને ચિંતા થાય છે. ઘણા લોકો જે બહુ ન્યૂઝ જોતા હોય કે બહુ સ્ટેટિસ્ટિક્સ વાંચતા હોય એની ચિંતા થાય કે કોરોના ક્યારે જશે, કેવું જશે. એટલે આ હેલ્પલાઇન કોઈ બી માનસિક તકલીફને થોડીક હલકી કરવા માટે અમે બનાવેલી છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે હેલ્પલાઇનનો પણ ઉલ્લેખ કર્યો કે કઈ રીતે આપને કોલ્સ આવતા હોય છે. ડૉક્ટર, આપે તો કોવિડની સ્થિતિની અંદર ઘણા બધા એવા દર્દીઓ જોયા હશે કે જેઓને નકારાત્મકમાંથી દૂર કરવા માટે આપે પણ ઘણા બધા પ્રયાસ કર્યા હશે. તો આવા દર્દીઓ માટે શું ખૂબ જરૂરી હોય છે? શું તે હૂંફની જરૂર હોય છે? તેના માટે આપનું કંઈ કહેવું? બેઝિકલી અત્યારે ઘણા બધા લોકો આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થતા હોય તો એમને એક સાંત્વના મળે એ બહુ જરૂરી છે. તો સાંત્વના મળે એ માટે કદાચ આપણે એમને ખૂબ ધ્યાનથી સાંભળીએ. જરૂરી નથી કે આ કામ માટે કોઈ ક્વોલિફાઈડ સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટની જરૂર હોય. એટલે કે સાયકોલોજીકલ ફર્સ્ટ એઇડ એ કોઈ પણ કરી શકે જેનામાં થોડીક સમજણ હોય, જે બીજાને સાંભળવાની આવડત હોય, એ કોઈ પણ આ સાયકોલોજીકલ ફર્સ્ટ એડનું કામ આપી શકે. એ કદાચ મિત્રો હોય, સગા સંબંધી હોય, ફેમિલી મેમ્બર્સ હોય, ધર્મગુરુ હોય, તમારા કોઈ પણ ઓળખીતા હોય એ પણ કરી શકે. જે લોકો બીજા લોકોને મદદ કરવા માંગતા હોય તો સૌથી પહેલા એમણે તો એક સાંભળવાની શક્તિ ડેવલપ કરવી પડે કે બેઝિકલી કોઈ પણ માણસને ધ્યાનથી સારી રીતે સાંભળવામાં આવે તો પણ સામેવાળા માણસનું દુઃખ ઓછું થઈ શકે, હલકું થઈ શકે. એટલે કે જો તમારામાં સાંભળવાની ધીરજ હોય, ધગશ હોય અને બીજાને મદદ કરવાની થોડીક પણ તમન્ના હોય તો તમે આ હેલ્પલાઇન જેવું જ કામ તમે પણ કરી શકો. આ હેલ્પલાઇનમાં અમારી પાસે થોડાક વધારે એક્સપર્ટ છે કે જે લોકો સાયકોલોજીમાં ટ્રેન થયેલા હોય અને એ આ હેલ્પલાઇનમાં એને વધારે મદદ થાય. અને જેને વધારે મદદની જરૂર હોય એને અમારી પાસે બેકઅપ ટીમ છે કે જેમાં સાયકિયાટ્રિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે અને ગુજરાતના બધા જ સાયકિયાટ્રિસ્ટ એ પણ આ હેલ્પલાઇનનો ભાગ છે. એટલે જે લોકોને વધારે તકલીફ હોય એ લોકો અમે એવું કહીએ છીએ કે તમે તમારા નજીકમાં કોઈ પણ સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ હોય એમને મળી લેશો તો પણ કદાચ તમારો પ્રોબ્લેમ ઓછો થશે. તો આ પ્રકારે તમે મદદરૂપ થઈ શકો. બિલકુલ. વિધાત્રી, જે રીતે ડોક્ટરે વાત કરી તે રીતે કે એક ભય નહીં પરંતુ એક હૂંફ આપીને આપણે દર્દીઓને જલ્દીથી સાજા કરી શકીએ છીએ. ઘણા બધા એવા કોલ્સ આપને આવતા હશે, આપે તે લોકો સાથે વાતચીત કરી હશે કે કોરોના આ શબ્દ સાંભળતાની સાથે જ એક ભય બેસી જાય કે અત્યારની સ્થિતિને જોતા શું ઊભો થઈશ કે નહીં, કે શું ફરી એક વખત રિકવર થઈશ કે નહીં. આજુબાજુના ન્યૂઝ સાંભળીને તે લોકો ડરી જતા હોય છે. તેવી સ્થિતિમાં શું કરવું જોઈએ? એવી સ્થિતિમાં અમે પહેલાં એવું કહીએ છીએ કે પરિસ્થિતિ એવી આવી છે જે દુનિયામાં પહેલાં ક્યારે આવી જ નથી. કોરોનાની આવી ક્યારે બીમારી ક્યારે પહેલાં નથી આવી. આ બીમારીનું જે અસર પડ્યું છે એવું અસર દુનિયામાં ક્યારેય નથી પડ્યું. એટલે પહેલાંમાં પહેલું અમે લોકોને એ કહેવા માંગીએ છીએ કે જે ચિંતા થાય છે, જે ડર લાગે છે, એ એક ભાગે એક નોર્મલ રિસ્પોન્સ છે. કે આવી જ્યારે પરિસ્થિતિ હોય જ્યાં આપણને ખબર ના હોય કે આગળ શું થશે, કઈ રીતે નીકળીશું, એમાં એક ડર અને ભય એક નોર્મલ રિસ્પોન્સ છે. અને એમાં આપણે લોકોને એ યાદ દેવડાવીએ કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે સાથે છીએ. આપણે બધા ભેગા થઈને હિંમત કરીને જો આ પરિસ્થિતિમાંથી નીકળવા માંગતા હોઈએ તો આપણે આ ડરનો, આ ચિંતાનો, આ ભયનો સામનો કરી શકીએ છીએ. બિલકુલ. બેઝિકલી થોડોક રિસ્પોન્સ એ નોર્મલ રિસ્પોન્સ છે. કોઈ પણ ઘટના બને તો કોઈ પણ લોકોને થોડોક ભય લાગે, ડર લાગે એ બહુ સામાન્ય બાબત છે. પણ ઘણા બધા લોકોને એ થોડુંક વધારે લેવલનું હોય ત્યારે એને ચોક્કસ મદદની જરૂર પડે. કે ધારો કે ઊંઘ ના આવતી હોય, બેચેની બહુ વધી ગઈ હોય, પોતાનું કામ બરાબર ન કરી શકતો હોય, ફોકસ ન કરી શકતો હોય, તો આવી જ્યારે તકલીફો વધી જાય ત્યારે ચોક્કસ એને કોઈકની મદદ લેવાની જરૂર પડે. અને જો એ મદદ લે તો એને ચોક્કસ એનાથી ફાયદો થાય. બિલકુલ. ડોક્ટર, આપણે જ પૂછવા માંગીશ, જે રીતે સામાન્ય દર્દીઓ હોય છે અને કોવિડના પેશન્ટ હોય છે, સામાન્ય દર્દીને એવું હોય છે કે મને આ તકલીફ છે, તેની સારવાર થશે, હું ઊભો થઈ જઈશ. કોવિડના પેશન્ટમાં ભય હોય છે કે કદાચ આનું કંઈ ઇન્જેક્શન, રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય કે પછી ન્યૂઝની વાત હોય, વેક્સિન લેવા માટે પણ ભય એ લોકોમાં રહેતો હોય છે. તેવી સ્થિતિમાં આપ કઈ રીતે દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા હો છો? એટલે કે બેઝિકલી અમે એમને એવું કહેતા હોઈએ છીએ કે જે તમે જુઓ છો, સાંભળો છો કે લોકોને રેમડેસિવિર નથી મળતા, જે લોકોને તકલીફ બહુ થઈ,
જે લોકોનું અવસાન થયું, તો આ બધાનું પ્રમાણ એ તમે ટકાવારીમાં જુઓ તો ખરેખર બહુ ઓછું છે. પણ એને જે રીતે હાઇલાઇટ કરવામાં આવે છે, જેને તકલીફ પડી છે, જે સારું થયું છે કદાચ બીજાને નહીં કહે, પણ જેને તકલીફ થઈ છે એ કદાચ બીજાને હંમેશા કહેશે, તો આપણે હંમેશા આપણને મગજ વધારે નકારાત્મક વસ્તુઓ લેતું હોય છે. એટલે આવી વસ્તુ તરત જ મગજમાં આવી જાય અને એ આપણે એને વધારે માથે લઈ લઈએ અને જેના કારણે આપણી ચિંતામાં વધારો થાય. કદાચ મને રેમડેસિવિર નહીં મળે તો, કદાચ મને ખાટલો નહીં મળે તો, મને બેડ નહીં મળે તો, મને ઓક્સિજન નહીં મળતો, આવી ચિંતા એમના મનમાં થાય છે. એટલે જો આપણે એમને સ્ટેટિસ્ટિક્સ બતાવીએ તો ખરેખર એમને પોતાને પણ ખ્યાલ આવે કે ખરેખર આ જે વાત છે એ ચિંતા છે પોતાના મનમાં ઉદ્ભવેલી વાત છે. ખરેખર વાસ્તવિકતા એટલી બધી નથી. ખરેખર બેડની ચોક્કસ થોડો સમય પહેલા વધારે તકલીફ હતી, અત્યારે એ પાછી સરળ થઈ ગઈ છે. બેડ અત્યારે પણ સરળતાથી મળી જાય છે, પણ છતાં પણ એ ભય અથવા તો આગળવાળા કોઈને નથી મળ્યું તો એને કારણે પણ માણસની જે વૃત્તિ સંગ્રહખોરીની છે એ પણ સંગ્રહખોરી કરવા માંડે, તો એને કારણે પણ તકલીફો વધતી હોય છે. એટલે જો માણસને, એટલે અમે એ વધારે લોકો સાથે વધારે શાંતિથી વાત કરીએ છીએ, એમને સમય આપીએ છીએ અને એ સમય આપવાથી એમના એક એક પ્રશ્નોનું જો શાંતિથી સાંભળવામાં આવે અને એના ઉપાયો આપવામાં આવે તો વ્યક્તિમાં ચોક્કસ એ વિષયને લગતી પોઝિટિવિટી આવે અને એ વિષયને લગતી નેગેટિવિટી દૂર થઈ જાય, એવું બહુ જ અમે જોયું છે. બિલકુલ. કોરોનાના દર્દીઓની આપ કઈ રીતે સારવાર કરો છો, ખૂબ સારી રીતે આપે કહ્યું કે સારવાર તો થાય છે પણ પોઝિટિવિટી પણ આપ એમને આપો છો. વિધાત્રી, હંમેશા એવું થતું હોય છે જ્યારે કોરોના અને કોવિડ આવ્યો છે તે સ્થિતિ સાંભળતાની સાથે એક વસ્તુ પેલી મનમાં આવી જાય, 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે, આઇસોલેટ થવું પડશે. ઘરના પરિવારજનોમાં પણ એ ડર હોય છે કે હવે આ વ્યક્તિથી આપણે દૂર રહેવું પડશે ને વ્યક્તિ 14 દિવસ જ્યારે એકલો રહે ત્યારે મનમાં ને મનમાં મૂંઝવાતો રહે છે. તે સમયની અંદર આપને કોઈ એવા ફોન કોલ્સ આવ્યા હોય, તેમને આપણે કઈ રીતે કાઉન્સેલિંગ કર્યું છે તે જણાવશો? જી, આવા ફોન કોલ્સ અમને ઘણા આવે છે જે લોકોને 14 દિવસ એકલા રૂમમાં રહેવું પડે કે ફેમિલી મેમ્બર્સથી દૂર રહેવું પડે, એમાં જે એકલું લાગે, જે બધાથી દૂર હોય એવી જે ફિલિંગ આવે, જે એનાથી દુઃખ થાય, એના ઘણા અમને ફોન કોલ્સ આવે છે. અને એમાં અમે પહેલી વસ્તુ એ કહીએ છીએ કે કોરોનામાં આપણને ફિઝિકલ ડિસ્ટન્સ ક્રિએટ કરવું છે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં. આપણે લોકોથી દિલમાંથી દૂર નથી થઈ જવું, આપણે ખાલી જે ફિઝિકલી છે એ આપણે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. એટલે આપણે વોટ્સએપનો પ્રયોગ કરીએ, ફેસબુકનો પ્રયોગ કરીએ, સોશિયલ મીડિયાના આટલા બધા પ્લેટફોર્મ છે એનો પ્રયોગ કરીએ અને લોકો સાથે ટચમાં રહીએ. આપણે આ આઇસોલેશનના સમયમાં એકલા ના પડી જઈએ તો ફેસ ટાઈમ, વિડીયો કોલ, આ બધી વસ્તુઓનો પ્રયોગ કરીને આપણે લોકો સાથે સોશિયલી કનેક્ટેડ રહીએ. આપણે ખાલી ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે ફિઝિકલ રેલ્મમાં. એટલે એ એક વસ્તુ છે જે લોકોને બહુ હેલ્પ કરે છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ બધે એવી વાત ચાલતી હોય, પણ આપણે સાચે ખાલી લોકોથી ફિઝિકલી દૂર રહેવું છે, પણ એ લોકો સાથે કનેક્ટેડ રહીએ, એમાં આપણું મૂડ સારું રહે, આપણું મન સારું રહે, એના ઘણા બધા ફાયદા છે. એટલે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, નોટ સોશિયલ ડિસ્ટન્સિંગ, એવું કહેવામાં આવે છે. બિલકુલ. બીજું અહીંયા ઉમેરીશ કે મને પોતાને પણ કોરોના થયો હતો, હું પણ 14 દિવસ વનવાસમાં રહીને આવેલો છું. પણ એટલે હું કહું છું કે અહીંયા તમને તમારી જાત સાથે રહેવાનો સમય મળ્યો છે, જે કદાચ તમારા બિઝી શેડ્યુલમાં આટલા બધા વખતમાં ક્યારેય નથી મળ્યો. તો તમે તમારી જાત સાથે સમય પસાર કરો, તમારી ગમતી જે પણ પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓ પાછળ થોડો સમય આપો, તમને ગમતું વાંચન કરો, તમને ગમતું લેખન કરો. એટલે તમે તમારી જાત સાથે સમય કાઢશો તો પણ તમને ફાયદો થશે. હમણાં જ એક મારી પાસે એક પેશન્ટ આવ્યું જે પહેલા સૌપ્રથમ એ પહેલા મારી પાસે આલ્કોહોલની ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા હતા અને એમને કોરોના થયો. તો કોરોના પછી મને મળવા આવ્યા તો સૌથી વધારે ફાયદો થયો તો આટલા દિવસોમાં એમનો આલ્કોહોલ બંધ થઈ ગયો હતો. અત્યાર સુધી એમને આલ્કોહોલ છોડાવવા માટે ઘરના ખૂબ પ્રયત્ન કરતા હતા, પણ આ 14 દિવસ દરમિયાન એમને પોતાને સમજાયું કે મારે કેમ દારૂ છોડવો જોઈએ, દારૂ છોડવાથી મને શું ફાયદા થશે, મને શું નુકસાન થશે, એ એમને પોતાને સમજણ આવી. તો એ વસ્તુ પોતાના જ્ઞાનમાં આવી, એનાથી એમને પોતાને ખ્યાલ આવ્યો કે ભાઈ મારા પોતાના માટે દારૂ છોડવાનો છે અને એ પોતે આજે દારૂથી દૂર છે. તો કદાચ આવા 14 દિવસના આવા ફાયદા પણ થઈ શકે. એટલે જો આપણે એને પોઝિટિવલી લઈએ અને હિંમતપૂર્વક, જેમ બધા લોકો આ નદીને પાર કરી ગયા છે એમ આપણે પણ પાર કરીશું. આપણે નિયમિત એ દિવસો દરમિયાન આપણે ટેમ્પરેચર મેન્ટેન કરીએ, આપણે પલ્સ ઓક્સિમીટરથી આપણે ઓક્સિજન મેન્ટેન કરીએ, આપણે જે ડૉક્ટરે જે સૂચના આપી હોય એ પ્રમાણે દવાઓ લઈએ, એ પ્રમાણે બધું મેનેજ કરીએ, તો મને નથી લાગતું કે આ બહુ ડિફિકલ્ટ સમય થાય. અને હું સાંભળું છું, હું જોઉં છું કે મારા ઘણા બધા મિત્રો આવી રીતે આ 14 દિવસમાંથી પસાર થઈને બહાર આવી જ ગયા છે. આ નાની વાત નથી, પણ એકવાર અંદર ઘૂસ્યા છો તો બહાર નીકળવાનું જ છે. એટલે મનને ખૂબ શાંતિ રાખો, ઠંડક રાખો,
ચોક્કસ બહાર આવી જવાશે. બિલકુલ, અને ખૂબ જ સારી રીતે ડોક્ટરે એક્સપ્લેન કર્યું કે શાંતિથી સંયમપૂર્વક આપે રિકવર થવાનું જ છે અને આપણે હવેથી આપણી રૂટીન લાઈફને ફરી એક વખત ફોલો કરવાની જ છે. તે હકારાત્મકતા સાથે જો 14 દિવસ ક્વોરન્ટીન થઈશું, હોમ આઇસોલેશનમાં રહીશું તો તરત સાજા થઈશું. મનની મોજની અંદર આગળ પણ આજ રજૂઆત યથાવત રહેશે. આપના મૂંઝવતા પ્રશ્નો, હકારાત્મકતા કઈ રીતે લાવી તે પણ આપને બતાવીશું. હાલ રોકાઈશું વિરામમાં. જીએસટીવીની વિશેષ રજૂઆત મનની મોજમાં આપનું સ્વાગત છે. આપણે ડોક્ટર સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે આખરે નકારાત્મકમાંથી હકારાત્મક તરફ કઈ રીતે જવું, નેગેટિવિટી છે તો તેમાંથી પોઝિટિવ કઈ રીતે થવું, એ બધી ચર્ચા આપણે ડોક્ટર સાથે કરી. ડોક્ટર હિમાંશુ, જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી કે પોઝિટિવિટી ત્યારે જ આવે કે જ્યારે આપણે ખુદ પણ શાંત થઈએ, બહુ કોઈ પણ વસ્તુને લઈને પોઝેસિવ ન થઈ જઈએ. ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ન્યૂઝ હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સઅપ હોય, એની ઉપર ઘણા બધા પ્રયોગો, એ પ્રયોગો કરીને પણ ઘણી વખત લોકોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે કે પછી જે માત્રા ઘરે ઘરે ડોક્ટર થઈ જવું જેને કહેવાય, એના કારણે પણ લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. તેને લઈને આપનું શું કહેવું છે? એટલે બેઝિકલી આજકાલ અમને લોકોને પણ આ વોટ્સએપ યુનિવર્સિટી અમને બહુ જ હંફાવી રહી છે. એટલે અમે કોઈકને કંઈક પણ કહીએ તો સામે એની પાસે 5 વસ્તુઓ હોય, 5 એના પ્રશ્નો હોય, જવાબો હોય, તો એ સંજોગોમાં ખરેખર મુશ્કેલ થઈ જાય છે. મને કંઈ પણ તકલીફ થાય તો હું મારા ફિઝિશિયન જેમ કહે છે એ પ્રમાણે જ વર્તું છું. એ વખતે હું ડોક્ટર હોવા છતાં પણ મારી બુદ્ધિ વાપરતો નથી. એમ હું બધા જ લોકોને કહું છું કે વોટ્સએપ જ્ઞાનને ફક્ત વોટ્સએપથી આનંદ પૂરતું વાપરો. એને જો તમે વધારે અમલમાં મૂકશો તો જે પેલી ગધેડાવાળી વાર્તા હતી કે બાપને દીકરો ગધેડો લઈને જતા હતા તો લોકોએ શું કીધું તો છેલ્લે બંને જણા ગધેડાને ઉંચકીને ફરતા થઈ ગયા હતા. તો એવી હાલત આપની થાય છે. એટલે કહું છું કે વોટ્સએપ જ્ઞાનને ફક્ત એના સુધી જ લિમિટ રાખો. કારણ કે એક જ વસ્તુ વિશે, ધારો કે મિથિલિન બ્લુની અત્યારે વાત ચાલી રહી છે, તો મિથિલિન બ્લુ માટે સાયન્સ એવું કહે છે કે એટલા બધા કોઈ ઓથેન્ટિક અત્યારે હજુ ડેટા આવ્યા નથી, એવું મારા જે કલીગ્સ છે જે લોકો કહે છે. પણ મિથિલિન બ્લુ વિશે ઘણું બધું થઈ રહ્યું છે. શું હશે એ વિશે મને ખબર નથી, પણ એને કારણે જે લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે, હમણાં જ આપણે જોયું છે કે 2-3 જણાને એ ગમે તે માત્રામાં લીધી હતી જેના કારણે દાખલ કરવા પડ્યા. તો આ મુશ્કેલીઓ વધારે છે, મુશ્કેલીઓ ઓછી કરતો નથી. સાયન્સ એ ચોક્કસ ડેટાબેઝ હોય, એ ચોક્કસ પોતાના અનુભવમાંથી અથવા તો જુદા જુદા લોકોના અનુભવમાંથી એનું એનાલિસિસ થઈને જે વસ્તુ આવી હોય અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ વધારે ઉપયોગી અને સાયન્ટિફિક થઈ શકે. એટલે અહીંયા જો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ નહીં કરો અને વોટ્સએપને જ અનુસરશો કે બીજા ગૂગલને જ અનુસરશો તો ઘણી બધી વાર એનાથી નુકસાન થવાની પણ શક્યતાઓ છે. એટલે સંયમપૂર્વક, બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરો. અને તમારા જે ડોક્ટર છે જેને તમે પૈસા આપો છો એના શબ્દો પર તો ભરોસો રાખો. તમે એની પર ભરોસો નહીં રાખો અને જે લોકો મફત જ્ઞાન પીરસી રહ્યા છે એની પર જો ભરોસો કરશો તો એ કેવી રીતે ત્રાજવે તોળાશે? તમે જ બુદ્ધિ વાપરો. ખૂબ સારી રીતે ડોક્ટર હિમાંશુએ વાત કરી. વિધાત્રી, જે રીતે કાઉન્સિલિંગની વાત કરું છું, ભરોસાની વાત કરી છે ડોક્ટરે, કારણ કે સૌથી પહેલી વસ્તુ હોય છે ભરોસો, ટ્રસ્ટ. જો ન હોય તો પછી કોઈ વસ્તુ શક્ય બનતી જ નથી. આપની પાસે પણ એવા કોલ્સ આવતા હશે જે કહેતા હશે કે મને આ વસ્તુ થઈ, મને એન્ઝાયટી થઈ ગઈ છે, હું કોઈની સાથે વસ્તુ શેર નથી કરી શકતો, પરિવારજનોની સાથે પણ નથી કરી શકતો. તો તેવા સિચ્યુએશનની અંદર આપ કઈ રીતે તે લોકોને હેન્ડલ કરતા હોવ છો? આવી સિચ્યુએશનમાં મેં અમારી હેલ્પલાઇન ઓલમોસ્ટ 2 વીકથી ચાલુ છે, એટલે આ બધા કોલ્સમાં મેં જોયું છે કે લોકોને ઘણીવાર જે તમે કીધું કે એન્ઝાયટી થાય છે, ડર લાગે છે, એ બધી વસ્તુઓ જે મનમાં વિચારો ચાલતા હોય એ કોઈની સાથે વાત નથી કરી શકતા. એ ઘરના લોકોને શેર નથી કરતા કારણ કે એમને એવું લાગે કે એમને બી દુઃખ થશે, એમને બી ચિંતા થશે. એટલે ઘણી બધી વાર આ બધી વસ્તુનો સોલ્યુશન એ જ હોય છે કે કોઈ જે આપણી વાત સાંભળે, જે ધીરજથી આપણી વાત સાંભળે, જે પ્રેમથી આપણી વાત સાંભળે અને આપણને આશ્વાસન આપે કે આપણે આ સમયથી બી પસાર થઈ જઈશું. એટલે ખાલી જે કહેવાય કે લિસનિંગ, કોઈ આપણને સાચે સાંભળે અને આપણા દુઃખને સમજે, એ જ ઘણીવાર એ જ આપણને બહુ જ મદદ કરી દેતું હોય છે. એવા કોઈ સુઝાવ નથી, એવા કોઈ સજેશન નથી જે આપણને એટલા મદદ કરે જેટલું કે કોઈ આપણને પ્રેમથી, ધ્યાનથી, ધીરજથી સાંભળે. આપણી જે મનમાં જે વિચાર ચાલતા હોય, જે નકારાત્મક લાગણીઓ આપણને ફીલ થતી હોય, ડર, ચિંતા, આ ટાઈમે એ વસ્તુઓને ખાલી આપણને લિસનિંગથી, અમે એક્ટિવ લિસનિંગથી એને મદદ કરી શકીએ છીએ. એ સૌથી વધારે એક ટૂલ છે જે લોકોને હમણાં હેલ્પ કરે છે. જી ડોક્ટર હિમાંશુ, ઘણી બધી વખત જે માનસિક ડર હોય છે, જે કોરોનાની સિચ્યુએશન બાદ વારંવાર હાથ સેનિટાઈઝ કરે, વારંવાર હાથ ધોવા, ઘરની બહાર ન જવું, પછી ઘરના કોઈ વ્યક્તિ હોય તો તેને બહાર જતા રોકવા કે કોરોના છે તો ન જશો. ઘણા બધા લોકોની સિચ્યુએશન એવી હોય છે કે તેના કારણે જઈ પણ નથી શકતા. આવા ડરની વચ્ચે શું કરવું તે જરૂરી હોય છે? એટલે
એવા ઘણા બધા લોકો છે કે જે લોકોને મનમાં એવો ડર હોય કે ભાઈ મને કોરોના થઈ જશે તો, મારા પરિવારને કોરોના થઈ જશે તો, જેને કારણે એ થોડા ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય, પોતાના બાળકોને બહાર ન જવા દે, ઘરનાને બહાર ન જવા દે, ઘરમાં કોઈ કામવાળા આવતા હોય તો પણ એમની ઉપર ધ્યાન રાખે. તો પ્રોટેક્શન એ ચોક્કસ જરૂરી છે, પણ ઘણી બધી વાર ઓવર પ્રોટેક્શનથી એન્ઝાયટી વધે, ચિંતા વધે, બેચેની વધે, તો એ પણ એક હદથી વધી જાય તો એ પણ યોગ્ય નથી. તો આ બધાનું બેલેન્સ કરવું કે બેલેન્સ રાખવું એ બહુ જરૂરી છે. અમે બધા લોકોને એવું કહેતા છે કે ભાઈ તમે તમારી ઊંઘ બરાબર લો, તમે બરાબર ખોરાક લો, એટલે ટાઈમસર ન્યુટ્રિટિવ ડાયટ એ 2 ટાઈમ લો, આટલું કરો એ બહુ જરૂરી છે. સાથે સાથે નિયમિત એક્સરસાઇઝ કરો, નિયમિત કસરત કરતા રહો. આ બધી વસ્તુથી શું થાય કે એક તો તમારી ઇમ્યુનિટી કે જે તમને કોરોનાની સામે ફાઇટ કરવા માટે તમારા માટે ઇમ્યુનિટી હોવી બહુ જરૂરી છે. તો ઇમ્યુનિટી તમારી બરકરાર રહે એ માટે તમે પ્રોપર ડાયટ લો, પ્રોપર ઊંઘ લો અને પ્રોપર એક્સરસાઇઝ કરો નિયમિત. આ બહુ જ જરૂરી વસ્તુ છે. તમને મનમાં બહુ જ બેચેની થતી હોય તો ઘરમાં તમને ગમતું એક સુધિંગ મ્યુઝિક લગાડી અને એક ખૂણામાં ખાલી તમારા બ્રીધિંગ ઉપર ધ્યાન આપો કે તમે શ્વાસ લઈ રહ્યા છો અને શ્વાસ બહાર કાઢી રહ્યા છો. તો ખાલી શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો પણ મનને એક શાંતિ મળશે, બેચેની તમારી ઓછી થશે. તો એક આ પ્રકારની બ્રીધિંગ એક્સરસાઇઝ કરશો તો પણ તમને સારું થશે. તમે યોગ, પ્રાણાયામ, તમને ગમતી કોઈ પણ વસ્તુ આ પ્રકારની કસરત કરો. એ સિવાય તમારી જે પણ હોબીઝ હોય, શોખ હોય એની પર થોડું ફોકસ કરશો. જો આટલું બધાનું સમન્વય કરીશું, આ બધી વસ્તુ ભેગું કરીશું તો પણ તમારી ચિંતા, બેચેની એ ચોક્કસ 20, 30, 40% ઓછી થઈ છે. અને જો એનાથી વધારે તો પણ બેચેની થતી હોય તો પછી તમારે તમારી નજીકમાં કોઈ પણ સાયકોલોજીસ્ટ કે કોઈ પણ સાયકાટ્રિસ્ટ કે જે લોકો ક્વોલિફાઈડ છે એમનો સંપર્ક કરશો કે જે કદાચ બીમારી, જે તમારી ચિંતા એ કદાચ બીમારીના સ્વરૂપે હોય, બીમારી લેવલે હોય તો ત્યાં એ લોકો તમને મદદરૂપ થઈ શકશે. પણ તમે ઘરમાં બેસી રહેશો, મૂંઝવણમાં રહેશો અને તમારી મૂંઝવણ એ તમારા ફેમિલી મેમ્બર્સ સુધી પહોંચાડશો તો એનાથી કોઈ મુશ્કેલીનો અંત આવવાનો નથી. પણ તમે શેર કરો, કોઈની સાથે ચર્ચા કરો. વધારે પડતા પ્રિકોશનથી પણ તકલીફ થાય છે. ચોક્કસ પ્રિકોશન રાખો. વધારે પડતું પ્રિકોશન એ તમને કદાચ કોઈ પર વધારે બેચેની પેદા કરે. તો બધું વિવેકપૂર્વક, વિવેક બુદ્ધિ વાપરીને એનો ઉપયોગ કરશો તો મન તમારું સ્વસ્થ રહેશે અને શાંત રહેશે. અને ચોક્કસ આપણે બધા સાથે મળીને આ કોરોનાને ભગાડી શકીશું. કોરોના કદાચ જેટલો દુઃખી કરશે એના કરતાં મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં કોરોનાનો ભય એ કદાચ આપણને તોડી નાખશે. તો આ ભય આપણને તોડે એ પહેલા આપણે જ મજબૂત થઈ જવું જોઈએ. બિલકુલ, ભય આપણને તોડે તે પહેલા આપણે જ ભયને તોડી નાખીએ. કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે. અને વિધાત્રી, આ જ શબ્દને લઈને આપણે તે પૂછવા માંગીશ કે ઘણી બધી ચિંતાઓની વચ્ચે ઘણા બધા ફોન કોલ્સ આપણે એટેન્ડ કર્યા છે, કાઉન્સેલિંગ કર્યું છે. આપને શું લાગી રહ્યું છે, કેવી કેવી પરિસ્થિતિમાંથી આપને ફોન કોલ્સ આવતા હોય છે, તે લોકો માટે કાઉન્સેલિંગ કેટલું જરૂરી હોય છે, માટે ફોન કોલ્સ પણ કરવા જરૂરી છે? જી, કોલ્સમાં ઘણી બધી વાર જે ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ બહુ ચિંતામાં હોય કે કોઈનું મન બહુ ઉદાસ રહેતું હોય તો ઘણા એવા ફોન કોલ્સ અમને એકચ્યુઅલી દર્દીના નહીં પણ ફેમિલી મેમ્બર્સના આવે છે જે આપણા ફેમિલી મેમ્બરને જોઈને એમને દુઃખ થતું હોય, એમની ચિંતા જોઈને એમને ચિંતા થતી હોય, એટલે એવા અમને ઘણા બધા કોલ્સ આવે છે. બીજા કોલ્સ અમને એ આવે છે કે જે લોકો કોરોનાથી પસાર થઈ ગયા હોય, કે જે લોકોને હમણાં કોરોનામાં હોય, જે આપણી વાત થઈ કે 14 દિવસનું આઇસોલેશન બહુ લાંબુ પડી જાય છે, એટલે એવા બધા કોલ્સ અમને આવે છે જેમાં અમે કાઉન્સેલિંગથી એમને થોડુંક એમને સાંભળીએ, એમના મનમાં શું ચાલે છે, એમને જેવું ડૉક્ટર સાહેબે કીધું કે આગળ અગર કોઈ મેડિકલ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે, કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર છે તો એ ગાઈડન્સ આપીએ. ઊંઘની જે ઇમ્પોર્ટન્સ છે, ખોરાકની જે ઇમ્પોર્ટન્સ છે, એક્સરસાઇઝની ઇમ્પોર્ટન્સ છે, એવા બધા સુઝાવથી, એ લોકોની વાત સાંભળીને એ બધા રીતથી અમે એ લોકોને હેલ્પ કરવાની મદદ કરીએ. જી બિલકુલ. અને આપે સાંભળ્યું હશે ડોક્ટર હિમાંશુ અને વિધાત્રીએ કઈ રીતે આપના સુધી તે હકારાત્મકતા પહોંચાડી કે આપ પણ ઘરે બેસીને એક ફોન કોલ 8800001800 હેલ્પલાઇન પર ફોન કરીને આપ આપની જે નકારાત્મક છે તેને દૂર કરી શકશો. કાલે પણ આપની સાથે આજ મનની મોજમાં મળીશું, જેની અંદર આપણે વાત કરીશું તમારા સ્વજનની અંદર જો કોઈને કોરોના થયું છે, તેનો ભય સતાવી રહ્યું છે અને તેમાંથી કઈ રીતે બહાર નીકળશો. એક ફોન કોલ યાદ રાખશો, એક ફોન કોલ કે જે આપને આ બધી જ પરિસ્થિતિમાંથી બહાર કાઢી દેશે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ જીએસટી વિશેષ કાર્યક્રમ મનની મોજમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.